સુરતના જહાંગીરપુરામાં રોડ બેસી ગયાનો મામલો હાલ સામે આવ્યો છે. તો વરસાદના કારણે આ પ્રકારે રોડ બેસી ગયો છે. સુરતના જહાંગીરપુરાથી આ મહત્વપૂર્ણ વિગતો પ્રાપ્ત થઈ, જ્યાં જહાંગીરપુરાના સુમન વંદન રોડ પરની આ ઘટના છે, જ્યાં થોડા જ વરસાદમાં આખો રોડ બેસી ગયો છે. તો તાત્કાલિક પાલિકાએ રોડનું સમારકામ શરૂ કર્યું છે. અન્ય રોડ પણ બેસી ગયા હોવાનું સામે આવ્યું છે. તો સુરતના જહાંગીરપુરામાં હજુ તો થોડો જ વરસાદ વરસ્યો છે, ત્યારે થોડા જ વરસાદમાં આ પ્રકારે રોડ બેસી ગયો છે. થોડા જ વરસાદમાં આખો રોડ બેસેલો જોવા મળી રહ્યો છે. સુરત મહાનગરપાલિકાની ઘોર બેદરકારી ફરી એકવાર સામે આવી છે. થોડા સમય પહેલાં જ બનેલો જે રોડ છે તે રોડને એકાએક આખી રોડની સાઈડ જ જે છે તે બેસી ગઈ છે. સુરતનો જહાંગીરપુરાનો વિસ્તાર છે. જહાંગીરપુરા વિસ્તારમાં આવેલ સુમન મંદિર જે સુમન વૈભવ વંદન જે છે તે આવાસ છે ને આ આવાસનો આ રોડ છે. આ રોડથી દરરોજના અનેક વાહનો પસાર થાય છે, પરંતુ આ રોડ જોઈ શકાય છે આખો રોડ જ હાલમાં થોડા સમય પહેલાં જ બનાવવામાં આવ્યો હતો અને આ રોડ છે તે બેસી ગયો છે. સ્પષ્ટ જોઈ શકાય છે આખો રોડ જ એક સાઈડ બેસી ગયો છે અને હાલ અત્યારે આ રોડ જે છે તે થોડા સમય પહેલાં જ બનાવવામાં આવ્યો છે અને સ્પષ્ટપણે કહી શકાય કે ઘોર બેદરકારી જે છે તે સુરત મહાનગરપાલિકાની સ્પષ્ટ સામે આવી રહી છે. જે પ્રકારે આ રોડ છે તે એકાએક બેસી ગયો છે ને બેસી ગયેલા રોડ છે તેમાં પાલિકાના કર્મચારીઓ દ્વારા તાત્કાલિક જ કામગીરી શરૂ કરવામાં આવી છે, પરંતુ સ્પષ્ટપણે જોઈ શકાય છે કે હાલમાં જ થોડા સમય પહેલાં જ આ રોડ છે તે અહીંયા બનાવવામાં આવ્યું હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે, કારણ કે આ રોડનું કામ છે તે થોડા સમય પહેલાં જ થયું હોય તેવું લાગી રહ્યું છે. ને સ્પષ્ટપણે આ રોડ બન્યા બાદ જે પ્રકારે આખો આ રોડ છે તે એક જ સાઈડ આખો બેસી ગયો છે અને સ્પષ્ટ કહી શકાય કે જે પ્રકારની બેદરકારી છે તે છતી થઈ છે અને ડામર પણ સાફ દેખાઈ આવે છે કે હાલમાં જ જે બનાવવામાં આવેલો આ રોડ છે તે રોડ આખો રોડ બેસી ગયો છે. એટલે સ્પષ્ટપણે જે પ્રકારની બેદરકારી છે તે કામમાં સામે આવી છે અને જે પ્રકારે આ રોડ બનાવ્યો બાદ આખો રોડ બેસી ગયો છે, એટલે પ્રજાના પૈસાનું એકંદરે પાણી થતું હોય તેવું સ્પષ્ટ કહી શકાય. હાલ આ રોડ છે તે ફરી બનાવ્યા બાદ ફરી ખોદી નાખવામાં આવી રહ્યો છે અને એકંદરે જે પ્રકારે રોડનું લેવલ છે તે શરૂ કરવામાં આવ્યું છે, પરંતુ જે પ્રકારે સુરત મહાનગરપાલિકાના જે કર્મચારીઓ હોય છે, જે અધિકારીઓ હોય છે, તે રોડનું સુપરવિઝન કર્યા બાદ જ આ પ્રકારે રોડને મંજૂરી આપતા હોય છે. પરંતુ ક્યાં ગયા આ સુપરવિઝન કરનારા અધિકારીઓ? શા માટે આ રોડને આ જ રીતે મંજૂરી આપી દેવામાં આવી છે? કારણ કે જે પણ અધિકારી છે તેણે સુપરવિઝન કર્યું હોય તેની પણ આમાં સ્પષ્ટ બેદરકારી કહી શકાય, કારણ કે જે પ્રકારે સુપરવિઝન અધિકારી છે તે અધિકારી ડેપ્યુટી કહી શકાય કે કમિશનર લેવલના અધિકારીઓ હોય છે અને તેમની પાસે જ આ રોડ પાસ કરવા માટેની આ રોડ યોગ્ય છે કે નહીં તેની ચકાસણી કરવા માટે થઈ અને મંજૂરી આપવામાં આવતી હોય છે. પરંતુ આ પ્રકારે રોડ જે છે તે એક જ સાઈડ આખો રોડ બેસી ગયો છે અને તેને જ લઈને ખૂબ જ કહી શકાય કે ગંભીર પ્રકારની બેદરકારી છે. જો આ રોડમાં કોઈ પણ મોટી દુર્ઘટના સર્જાય તો તેમાં જવાબદાર કોણ? કારણ કે સુરત મહાનગરપાલિકાના જે કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા જે પ્રકારે રોડનું ટેન્ડર પાસ કરવામાં આવતું હોય છે અને ટેન્ડર પાસ કર્યા બાદ પણ યોગ્ય રીતે કામગીરી કરવામાં નથી આવતી અને તેને જ લઈને આ બેદરકારી છે તે છતી થાય છે. એટલે સ્પષ્ટ કહી શકાય કે જે પ્રકારે આ રોડ છે તે બન્યા બાદ જે પ્રકારે યોગ્ય છે કે કેમ તે અંગેની તમામ જવાબદારીઓ છે તે ડેપ્યુટી કલેક્ટર ડેપ્યુટી કમિશનર જે છે તેમના લેવલના અધિકારીઓ પાસે હોય છે અને આ સમગ્ર મામલે જે કહી શકાય કે આમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું સ્પષ્ટ સામે આવી રહ્યું છે અને સ્પષ્ટ દેખાઈ આવે છે. આખો રોડ જ એક સાઈડ બેસી ગયો છે. હવે તાત્કાલિક જ કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે, પરંતુ કહી શકાય કે આ ઘટનામાં કોઈ પણ પ્રકારની દુર્ઘટના સર્જાઈ હોત તો તેનું જવાબદાર કોણ? તે એક મોટો પ્રશ્ન છે, કારણ કે જે પ્રકારની આ ગંભીર બેદરકારી છે અને કોન્ટ્રાક્ટર દ્વારા જે પ્રકારે કામગીરી કરવામાં આવેલી છે તે કામગીરી સ્પષ્ટ કહી જાય છે કે આમાં ગંભીર પ્રકારની બેદરકારી છે ને ભ્રષ્ટાચાર છે તે સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. હાલ સુરત મહાનગરપાલિકા દ્વારા તાત્કાલિક જે પ્રકારે કોન્ટ્રાક્ટર દ્વારા જે એમને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે તેમના દ્વારા કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે, પરંતુ જે પ્રકારની આખી ગંભીર બેદરકારી છે તે સ્પષ્ટ દેખાઈ રહી છે અને આખો રોડ છે તે રોડ જ બેસી ગયો છે. એટલે જે પ્રકારની ગંભીર બેદરકારી છતી થઈ છે તેમાં ખાસ સુરત મહાનગરપાલિકાના જે કર્મચારીઓ અને અધિકારીઓ છે તેમણે જે જવાબદારીપૂર્વક જે ધ્યાન આપવાનું હોય છે તેમાં ક્યાંક ને ક્યાંક તેમણે પીછોડો કર્યો હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે અને બેદરકારી સ્પષ્ટથી સુરત મહાનગરપાલિકાની છે. કેમેરામેન કેસી ભગત સાથે દિવેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, સુરત.